શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી છે. બીજા શ્લોકમાં નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશય જનૈઃ. આ જ ગ્રંથમાં એમ પણ કહ્યું છે કે અજ્ઞાનાદથવા જ્ઞાનાત કૃતમાત્મ નિવેદનમ. એટલે નિવેદનનું સ્મરણ રોજ કરવું એવું બીજા શ્લોકમાં કહ્યું. અને ચોથા શ્લોકમાં કહ્યું કે અજ્ઞાનપણાથી કે પહેલેથી મહાત્મ્ય જાણીને કોઈ પણ રીતે એનું નિવેદન થાય, કૃતાત્મ નિવેદનમ. તો એ નિવેદન એને કૃતાર્થ રહે છે, એટલે કે એને લૌકિક ગતિ થવાનો ભય નથી. એ આપણે આગળ કહ્યું શરૂઆત, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મી કદાપિતિ ભગવાનપી પુષ્ટિ સ્તરતો ન કરી શકી લૌકિકિમ ચ ગતિ. એટલે કે ભગવાનના જે દેવી જીવો જેમને એક વખત બ્રહ્મસંબંધ થઈ ગયો છે એમને ક્યારેય પણ અન્યથા ગતિ નહીં થાય. કે જે 84 લાખ યોની જેને ભવસાગર કહ્યો છે, અને એકવાર એમાં પડ્યા પછી કેવી રીતે બહાર અવાય. એટલે જેને પણ ભય હોય આવો કે ભાઈ અમારાથી તો કોઈ સેવા થઈ શકી નથી, કે સત્સંગ પણ થઈ શક્યો નથી, કે નિવેદનનું જે સ્મરણની આજ્ઞા કરી છે પણ એ થતું નથી, તો હવે શું થશે? એટલે મહાપ્રભુજીએ કહ્યું કે ના, તમારો બ્રહ્મ સંબંધ થયો છે, પછી ભલે એ જ્ઞાન અવસ્થામાં થયો છે કે અજ્ઞાન અવસ્થામાં, પણ તમારું નિશ્ચય સદગતિ થશે, ભવસાગરમાં નહીં જવું પડે. સહસ્ત્ર પરિવત્સર મિલ કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માશ દારા આગાર પુત્ર આપ્તવીત હિ પરાણી આત્મના સહ સમર્પયામિ. દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, તેવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આ લોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. તો બ્રહ્મ સંબંધનું મહિમા એટલું બધું જે ગઈકાલે આવ્યું આજે પણ આવશે. સાધારણ વૈષ્ણવ અને તાદશી વૈષ્ણવ. તો ગુસાઈજીનાથી એક વખત સેવક થઈ ગયા પછી આ સાધારણ વૈષ્ણવ જે રસ્તો ભૂલી ગયો ગઈકાલ આવ્યું અને એ જે ગામમાં ગયો ત્યાં કોઈ સુંદર સ્ત્રી વેશ્યા નાચ ગાનમાં નિપુણ હશે, એટલું સુંદર નૃત્ય કરી રહી હતી અને કંઠ પણ સુંદર હતો. તો સાધારણ વૈષ્ણવ કે જે આ જાણતો નથી કે આ માર્ગમાં આવ્યા પછી શું જોવાય શું ન જોવાય, કોનો સંગ થાય કોનો ન થાય, આ સાધારણ વૈષ્ણવની મર્યાદા બતાવી. પણ જુઓ બ્રહ્મ સંબંધનો મહિમા પણ કેટલો બધો કહેવાય કે એ 3 રાત્રિ સુધી ત્યાં બેઠો છે, પણ એને હવે પોતાના સાથી વૈષ્ણવનું સ્મરણ પણ થતું નથી, વિસ્મૃત થઈ ગયું. તો પ્રભુનું સ્મરણ ક્યાંથી થાય? પણ બ્રહ્મ સંબંધનો મહિમા જુઓ, જે હમણાં કહ્યું મહાપ્રભુજીએ, જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં લીધું હોય અને એક વખત સમર્પિત થઈ ગયો છે પછી લૌકિક ગતિ નથી થતી, તો એ કેવી રીતે? તો આ જે દૃષ્ટાંત છે અને સાથે પેલું પણ મેં લીધું હતું ગુલાખાન વાળું, પણ બંનેમાં બ્રહ્મ સંબંધનો મહિમા વૈષ્ણવ થકી પ્રગટ કર્યો. જ્યાં આપ નથી પહોંચી શકતા ત્યાં આપના વૈષ્ણવોમાં પણ આપ જ બિરાજેલા છો. પણ કયા વૈષ્ણવ? તાદશી વૈષ્ણવ. સાધારણ વૈષ્ણવમાં નથી બિરાજેલા. આનું પ્રમાણ કૃષ્ણ ભટ્ટ જે રાસ માટે
બ્રજથી આવે છે ખેલૈયાઓ, અને જે કૃષ્ણ ભટ્ટની વિનંતી થાય છે તો આપના હૃદયમાં તો ગુસાઈજી બિરાજેલા છે, એટલે તો ઠાકોરજી એ રાસમાં જે રાસ માટે શ્રી કૃષ્ણનો વેશ લીધેલો વ્રજવાસીએ, એમાં આવિર્ભાવ થાય છે. 4 દિવસ સુધી તો એ દેહનો ભૂલીને મૂર્છિત અવસ્થામાં પડે છે. અને જ્યારે કૃષ્ણ ભટ્ટે બીજી વખત જાણ્યું કે ઠાકોરને શ્રમ પડી રહ્યો છે એટલે ન આપી આજ્ઞા, તો સાધારણ વૈષ્ણવોએ એ જ પ્રમાણે પૈસા આપી જે પ્રમાણે પહેલાં આપ્યા હતા, અને જેવું કર્યું હતું કૃષ્ણ ભટ્ટજીએ એવું જ પોતે કર્યું કે જે એમને દંડવત કરવા, એમને પરિક્રમા કરવી અને પછી આ શરૂ કરવો રાસ. પણ સાધારણ વૈષ્ણવના હૃદયમાં ગુસાઈજી નથી બિરાજતા, એટલે એમનાથી કંઈ થયું નહીં અને ના આદેશ આવ્યો કે ના આવ્યો, આ પ્રમાણ છે. એટલે ગુલાબ ખાનનો ઉદ્ધાર કર્યો છે તો પેલા વૈષ્ણવને મોકલીને કર્યો છે, અને વૈષ્ણવે જઈને કહ્યું કે ગુસાઈજી તમને યાદ કરે છે. તો એ વૈષ્ણવના વચન સાંભળ્યા પછી એમને ગુસાઈજીનું સ્મરણ થવું અને દેહ છૂટી અને અલૌકિક દેહની પ્રાપ્તિ થવી. એવી જ રીતે અહીંયા આજે જે પ્રસંગ આવ્યો છે એમાં હવે એક જે તાદાસી વૈષ્ણવ પાછો આવ્યો, ઢંઢોળ્યો તો પણ ના સાંભળ્યું, બૂમો પાડી તો પણ ના સાંભળ્યું, અને છેવટે એને મુખમાં પાણી નાખ્યું. એ પહેલાં શું સ્થિતિ થઈ હતી એ તો વાર્તામાં આવી ગયું. પણ આ છે મૂળ વૈષ્ણવોથી માર્ગ. પુષ્ટિ માર્ગ ફલિત થાય છે વૈષ્ણવોથી થાય છે. આટલા મહાપ્રભુજીએ કહ્યું કે આ માર્ગ દમલા તારા માટે પ્રગટ કર્યો છે, દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. અને શ્રી ગુસાઈજીએ પણ કહ્યું હતું ને, પેલી મિલેચ્છ જે હતો પૂર્વજન્મમાં જેનો પતિ બ્રાહ્મણી, તે બ્રાહ્મણીને પણ કહ્યું હતું કે તે તારા પતિને અને તારા સસરા સાસુને સેવક કરાયા છે, નામ સાંભળ્યું છે, એ લોકો તો સાધારણ વૈષ્ણવો છે, એ કંઈ લીલાના જીવ પણ નથી, સાધારણ એટલે લીલાના પણ નથી, મોક્ષના અધિકારી છે. અને તે સત્સંગ નથી કર્યો, મોઢે જ કહ્યું આવું, બેઠેલી હતી ત્યાં ગોકુલમાં જ્યાં મિલેચ્છનો અગ્નિ સંસ્કાર કર્યો, હજી ચિતાઓ ઓલવાઈ નથી. અને શ્રી ગુસાઈજીના વચન હતા કે તને જે સત્સંગ નથી મળ્યો વૈષ્ણવનો એટલે તને મદ છે કે તારો પતિ બહુ સુંદર છે, તારો સસરો બધા બહુ સાહુકાર છે, ઘર સુંદર છે, એટલે તને હજી સત્સંગનો રંગ નથી ચડ્યો, ત્યાં સુધી આ બધું તને સુંદર લાગે છે. પણ તારા પતિએ તો લીલા પ્રાપ્તિ કરી લીધી, ધન્ય છે તારો પતિ, મિલેચ્છ હતો પૂર્વજન્મનો બ્રાહ્મણ, આ જન્મમાં મિલેચ્છ. એટલે સત્સંગનો મહિમા બહુ છે, વૈષ્ણવોથી જ માર્ગ ફલિત થાય છે. ગુસાઈજીએ પણ વારંવાર કહ્યું છે કે, અને હરિદાસજીએ પણ ભાવપ્રકાશમાં કહ્યું છે કે પુષ્ટિ માર્ગ એ વૈષ્ણવોથી ફલિત થાય છે. એટલે આજે આ દોડ વૈષ્ણવોનો સંગાથ રાખવા માટેનું અનુરૂપ દોડ છે. બસ એ સત્સંગ કરી, આ દોડનો સત્સંગ કરીએ ને આપણે આ સત્સંગને વિરામ આપીશું. જેને વૈષ્ણવનો સંગાથ ને શ્રીજી આવે હાથ, જેને વૈષ્ણવનો સંગાથ ને ઈશ્વર આવે હાથ. આ કૃષ્ણ ભટ્ટજી જે હતા એ ભગવદી હતા, એટલે જેને ભગવદીઓનો સંગાથ એને શ્રીજી આવે હાથ. પેલા પણ વૈષ્ણવો હતા પણ એમનાથી આવેશ ના આવ્યો રાસમાં, એટલે અહીંયા આ ભાવ સાથે આપણે આ દોડનો લાભ લેવાનો છે કે જેને ભગવદીયનો સાથ એને શ્રીજી આવે હાથ. તો એવું શું છે? તો અહીંયા ભાવ છે આ ટૂંકમાં કે ભગવદીય તણા જ્યાં પગલા પડતા બનતા તીર્થ ધામ. જ્યાં કૃષ્ણ ભટ્ટજી આવ્યા, માનો કે ત્યાં તીર્થ ઊભું થઈ ગયું, પ્રભુએ પણ પધારવું પડ્યું ત્યાં. રાસ માટે જે વિનંતી કરી એની વાત છે કે ભગવદીય તણા જ્યાં પગલા પડતા બનતા તીર્થ ધામ. ઘરમાં બેઠા જમના નાયા, પછી જમનાજી સ્નાન કરવા ના જાય તો પણ ચાલે. ઘરમાં બેઠા જમુના નાયા, ફરવાનું શું કામ. જેને ભગવદીઓનો સાથ એને શ્રીજી આવે હાથ. ભગવદીય કેરી વાણીમાંથી વરસે અમૃત ધાર. ભગવદીય કેરી વાણીમાંથી
વરસે અમૃત ધાર. કર્ણ તણા પડિયાથી પીતા, કાન તણા પડિયાથી પીતા, મૂળદાઓ જીવનાર. જેને ભગવદીયનો સાથ એને ઈશ્વર આવે હાથ. હવે જે આ વૈષ્ણવોની ભગવદીઓની સેવા કરે છે એને કેવા કેવા લાભ મળે છે એવા તો બહુ પ્રસંગો છે. 84-252 ભગવદીઓની સેવા કરનારા જગમાં થાતા ન્યાલ. ભગવદીઓની સેવા કરનારા જગમાં થાતા ન્યાલ. નીચા તે ઊંચા થઈ જાતા, નીચા તે ઊંચા થઈ જાતા, એવો છે પ્રભાવ. જેને ભગવદીયનો સાથ એને શ્રીજી આવે હાથ. હવે આ છેલ્લે તો બધો રહસ્ય ખોલી નાખ્યું કે આપણને ભગવદીય જે દેખાય એ મનુષ્ય જેવા જ દેખાય, સાધારણ જ વર્તન હોય. એને તો બહુ દિન હોય, એનામાં તો દીનતાની પરાકાષ્ઠા હોય. કેમ કે ભગવદી એને જ કહેવાય કે બીજા સાધારણ વૈષ્ણવની નાની સેવાને પણ એને મોટી કરીને ગણાવે, એને ઉતારી ના પાડે, એને નીચું ના કરી દે, પણ જે છે એ પણ ઘણું છે એમ કરીને બિરદાવે. એટલે સાવ દીનતાથી ભરેલા હોય. અને એ જે છે ભગવદીય એની જોડે ભગવાન પણ એની આજુબાજુ જ હોય, બહુ દૂર ના હોય, પણ એ કોઈ દિવસ પ્રકાશ ના કરે. પણ જો સાથે સંગ કરીએ તો આવો લાભ ક્યારેક મળી પણ જાય કે વૈષ્ણવ ફરતા, ભગવદીય ફરતા, શ્રીજી રમતા, સંતા કુકડી દાવ. ભગવદીયો ફરતા, શ્રીજી રમતા, સંતા કુકડી દાવ. ગોવિંદ સ્વામીની સાથે ઠાકોરજી ખેલતા કાયમ. પુષ્ટિ ઝાંખી કોઈ દિન થાતા. જો સાથે રહીએ તો કોઈક વાર આવો લાભ પણ મળી જાય કે ઠાકોરજીના દર્શન થઈ જાય. પુષ્ટિ ઝાંખી કોઈ દિન થાતા, મળતો સાચો લાવ. જેને ભગવદીયનો સાથ એને શ્રીજી આવે હાથ. આ કુંજરી હતી એ મ્લેચ્છની દાસી હતી અકબરની, પણ ગુસાઈજીની સેવિકા હતી. એની પાસે ગુટકો હતો. એમનો પ્રસંગ આવશે ત્યારે વિસ્તારથી આવશે. એ ગુટકો એવો હતો ચમત્કારિક કે મુખમાં મૂકે અને પછી સંકલ્પ કરે કે મારે જતીપુરા ગોવર્ધન ઉપર મને લઈ જા, એટલે ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય, ત્યાં પ્રગટ થઈ જાય. એવી રીતે કાયમ જતી. અને નંદદાસજી છે એની સાથે એને લીલાની સંબંધ હોવાથી એની પાસે બહુ જતી અને કીર્તન પણ શીખતી. અને ભાગવતજી એ પણ ત્યાંથી શ્રવણ કરેલું. અને પુષ્ટિમાં જે ગૂઢ લીલાના સંબંધો છે, સુબોધિનીજીના પ્રસંગો એ પણ ત્યાંથી પ્રાપ્ત કરેલા. તો નંદદાસજીનો સંગ એ કુંજરીને આવો જ અનુભવ કરાયો કે ભગવદીય ફરતા, શ્રીજી રમતા, સંતા કુકડી દાવ. પુષ્ટિ ઝાંખી કોઈ દી ન થાતા. અને એક વખત કુંજરી ગઈ ત્યારે ખબર પડી કે આ તો વનમાં છે નંદદાસજી. તો તે વખતે વનમાં ગઈ તો વનમાં ઠાકોરજીને નંદદાસજી કંઈક ભોગ સિદ્ધ કરી ધરી રહેલા. અને એ વખતે આ જાણ્યું કે આ તો પ્રભુ બિરાજ્યા છે નંદદાસજીની સામે, નંદદાસજીનો ભોગ આરોગવા માટે. એટલે તરત એ સંતાઈ ગઈ ઓટની ઝાડની પાછળ. અને આવા દર્શન થયા. અને પછી નંદદાસજીએ કીધું કે આવ, તારાથી શું પડદો હોય. તો ભગવદીયનો મહિમા આવો છે. બસ તો આજનો આ સત્સંગ અહીંયા વિરામ થાય છે. બ્રહ્મ સંબંધ મંત્રનો મહિમા અપાર છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, ઠકરાણી ઘાટ કી જય.